સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી અને એક બંગલામાં 3 મહિનાથી કામ કરતી 15 વર્ષીય કિશોરી શુક્રવારે અચાનક જ બપોરે ગુમ થતા પરિવારમાં ચિંતા વ્યાપી ગઈ છે. તો બનાવ લઈને પોલીસને જાણ કરાતા અડાજણ પોલીસે તપાસ હાથ ધરી છે. સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી 15 વર્ષની કિશોરી છેલ્લા 3 મહિનાથી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં આવેલા એક બંગલામાં ઘરકામ કરીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરતી હતી. પરંતુ શુક્રવારે બપોરે લગભગ 3 વાગ્યાના અરસામાં તે અચાનક ગુમ થઈ જતા પરિવાર ચિંતામાં મુકાયો છે. કિશોરી ઘરે પરત નહીં ફરતા પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ કોઈ જ ભાડ નહીં મળતા આખરે અડાજણ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે ગુમ થયાની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. તો કિશોરીની માતે આક્ષેપ કર્યો હતો કે તેમની દીકરી સાથે કોઈ અઘટિત અથવા ગંભીર ઘટના બની હોવાની શક્યતા છે, જેના કારણે તે ઘર છોડીને જવા મજબૂર થઈ હોઈ શકે છે. પરિવાર દીકરીને સુરક્ષિત શોધી કાઢવા માટે પોલીસ સમક્ષ મદદની અપીલ કરી રહ્યો છે. મારું નામ લક્ષ્મીબેન છે. મારી છોકરી અડાજણમાં કામ પર મૂકી હતી એને, તો એ કામ પરથી આજે 3 દિવસથી શુક્રવારથી 3 વાગ્યાથી ચાલી ગયેલી છે સાહેબ. મારી છોકરીને તમે અડાજણમાં રિપોર્ટ લખાવેલી છે, તો એ પોલીસવાળા બધા જાંચ કરીને ગયા, તો એ લોકોએ મને એમ કીધું કે અમે લોકો તાગરી હોદે છે છોકરીને, જેવી અમને જાણ મળે ત્યારે તમને કહી દઈશું અમે. તો આજે 3 દિવસ થઈ ગયા સાહેબ, આટલો ટાઈમ થઈ ગયો, મારી છોકરી મળતી નહોતી. તો હવે અમે જેના સેટના ત્યાં કામ કરતી હતી, ઘર કામ કરતી હતી, સફાઈનું કામ કરતી હતી, ને 2 વર્ષનો છોકરો હતો તેમને રાખેલો હતો, તેને સાચવતી હતી મારી છોકરી. તો આજે કાલે શુક્રવારના 3 વાગ્યાથી ગયેલી છે મારી છોકરી. તો આજે આટલો ટાઈમ થઈ ગયો તો એનો પતો નથી લાગતો. મારી એક જ માંગણી છે કે મારી છોકરી મને જોઈએ છે. તો સાહેબને કીધું, પોલીસવાળા સાહેબને, તો એ સાહેબ મને એમ કહે છે કે તમે એમ કે મારી છોકરીને, મેં પોલીસવાળાને કીધું કે મારી છોકરીને તમે શોધીને લાવો. તો પોલીસવાળાએ મને વિડીયો બતાવ્યો કે આ તમારી છોકરી છે, તો કેમેરામાં આવેલી હતી. તો મેં કીધું હા મારી છોકરી છે. તો તમે એમ કે શું થયું? તમે એમ કે ઘરે જઈને શાંતિથી બેસો એમ કે, હવે એ લોકોને જઈને તમે હેરાન નહીં કરતા એમ કે. તો મને મોટા સાહેબે એમ કેમ જવાબ આપ્યો કે તમે એ લોકોને હેરાન નહીં કરતા? મને એ જાણવું છે, મારી છોકરી મને જોવે છે સાહેબ, બીજું કંઈ નથી જોતું. હા, તો અડાજણ પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ, સ્થાનિક લોકોની પૂછપરછ અને અન્ય ટેકનિકલ માહિતીના આધારે કિશોરીની શોધખોળ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું છે કે તમામ સંભવિત દિશામાં તપાસ ચાલી રહી છે અને કિશોરીને વહેલી તકે શોધી કાઢવાના પ્રયાસો પણ કરાઈ રહ્યા છે.